फिर हमने चिल्लाया, एक बार नहीं गया ना, जब यहाँ तक तो कोई दवा तो नहीं ना? ना किसी को लगा नहीं। क्या पंचर बना रहा था? नहीं, वो है सब वो गैरेज वाले मिस्त्री को गाड़ी है लोड, उसमें तो उसको हैंड ब्रेक छुड़ाने की क्या जरूरत था? ओटी मार देना चाहिए ना। ओटी कुछ नहीं मारा, वो ड्राम निकाल रहा ड्राइवर। अच्छा, पीछे आ गया इसके लिए। हाँ, अब हैंड ब्रेक से निकाल दिया, लोड गाड़ी है ना, पीछे तो आ ही जाएगा, हिलेगा ही वो। ड्राम निकाल रहा था उसका वो। દાદરા મેઇન રોડ પર પંચરની દુકાન પર ટેમ્પો પલટી થતા મોટી દુર્ઘટના ટળી હતી। દાદરા મેઇન રોડ એસઆર પેટ્રોલ પંપની સામે જલારામ કાંટા પાસે એક પંચરની દુકાન આવી છે, જ્યાં એક આઈસર ટેમ્પો નંબર પંચર બનાવવા ગયો હતો। ટેમ્પાને પાછલા ટાયર પર જેક લગાવી કારીગર કામ કરી રહ્યો હતો, સાથે જ અન્ય મેકેનિક બીજી સાઈડ બીજા ટાયરમાં કંઈ કામ કરી રહ્યો હતો। ત્યારે ડ્રાઈવરે હેન્ડ બ્રેક છોડવાનું કહ્યું હતું। એ દરમિયાન ટેમ્પો જેક પરથી ઉતરી ગયો હતો અને પંચરની દુકાનના છાપરા પર પલટી મારી દીધી હતી। જોકે આ ઘટનામાં તાત્કાલિકપણે કામ કરી રહેલા કામદારો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જેના કારણે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી। ઘટના જ્યારે થઈ હતી ત્યારે બાજુ પર ઉભેલી એક બાઇક પણ ટેમ્પાની છે દબાઈ ગઈ હતી અને આ ઘટના પંચરની દુકાનના બહાર મૂકવામાં આવેલા ટાયર પર ટેમ્પો અટકી જતા પંચર બનાવવાનું કામ કરતા કામદારો ત્યાંથી નીકળવામાં સફળતા મળી હતી। હવે સૌથી મોટા સવાલ એ ઉઠી રહ્યા છે કે જે ટેમ્પો પલટ્યો હતો એ ટેમ્પામાં ઓવરલોડ માલ ભરવામાં આવ્યો હતો। અગર કોઈ મોટી દુર્ઘટના થતે તો આનો જિમ્મેદાર કોણ? 2 દિવસ પહેલા જ સેલવાસમાં કન્ટેનર ચાલુ રસ્તા પર પડતા કારમાં બેસેલા વ્યક્તિનું જીવ ગુમાવ્યું હતું, તેવી જ ઘટના આજે દાદરામાં થતા ટળી હતી। ઘટનાની જાણ થતા સ્થાનિય પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, સાથે જ ટેમ્પા ચાલકના માલિકે એ ક્રેન બોલાવીને ટેમ્પોને સીધો કર્યો હતો। શું ઘટના એ થઈ અને શું કોઈને કઈ જાનહાનિ તો થઈ નથી ને? એમાં કઈ થયું નહીં, મળે પેન્ચર બનાવતા હતા ને ગાડી છટકી ગયું છે જે ને તેમાં પડી ગઈ, તેમાં કોઈને કોઈ લાગ્યું નહીં મળે। અરે કઈ રીતના ગાડી રીઝન કોઈ બતાવ્યું હશે? રીઝન તો હજી કોઈ બતાવ્યું નહીં મળે, હમણાં જસ્ટની જ વાત છે ને પેન્ચર બનાવતા કદાચ જે કલી ગયો એને પડી ગયો તેવી સંભાવના ખરી।